માટે થઈને તેઓ કઈ હદે જાય છે તે આ ખ્યાતિનો એક નમૂનો જે છે તે સામે આવ્યો છે। અમે આપને બતાવી રહ્યા છે ખ્યાતિ હોસ્પિટલમાં જ્યાં કેટલાક દર્દીઓને લાવવામાં આવ્યા, તેમને બીમારી કોઈ નહોતી, કોઈ તકલીફ તેમને નહોતી અને છતાં પણ તેમને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યું, એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવ્યું। કોઈકને આંખની તકલીફ હતી, કોઈકને કબજિયાત એટલે કે પેટની સમસ્યા હતી, તો પણ તેમનું એ રીતનું ચેક કરવામાં આવી છે, હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું કે જાણે તેમને કોઈ ગંભીર બીમારી થઈ હોય। તકલીફ છે હજુ મને ઈકન લઈ ગયા પછી મને બહુ તકલીફ ઊભી થઈ જઈ। શું થાય છે, મતલબ શું અત્યારે હાલ શું થયું? ગભરામણ થાય છે મને। એનો અહીં આબાનો જીવ નહીં, હવે નહીં અવાય મારાથી। એવી ગંભીર છે મારા। હા સાહેબ, અમને જાણ કર્યા વિના અમને એજ્યુકેશન કરી દીધું, પ્લાસ્ટિક ઓપરેશન, અને અમને ઘેરથી એવું કીધું કે તમારા રિપોર્ટ આવ્યા ને એ ઉપર તમને દવા કરીને સારવાર કરીને હાજે ઘરે પોગતા કરી દઈશું કે એમ। પણ અમને અહીંયા રાત રોક્યા અને અમારા બીજા કોઈ હતા ને એમને સ્ટેન્ડ મેલી દીધા અને અમને 8-9 જણાને એજ્યુકેશન પ્લાસ્ટિક કહેવાય ને આ એવું કરી દીધું અને અમને આવું કીધું નતું, ખાલી રિપોર્ટ કરીને દવા જ આલવાનું કીધું અને અમને આવું કર્યા પછી કોઈ ડોક્ટરો હાજર રહ્યા નહીં। કે તમારી તપાસ જ કરીએ છીએ, તમને કોઈ સ્ટેન્ડ બેન્ડ મૂકવાનું નતું કે તમને ખાલી દવા જ કે તમને આપવાની છે, તો નહીં દવા આલી કે સ્ટેન્ડ મૂકીએ કઈ રીતે બધા કે સ્ટેન્ડ મૂકીશું તમારે। મારે તપાસ કરવી પડે ને, સ્ટેન્ડ મૂકીશું નહીં, નથી મૂક્યું। આનું એવું છે કે મારા ફાધર છે ને એમને ખાલી ત્યાં કેમ્પ હતો ને, એ લોકોને શું કે ખાલી ચામડી ઉપર ખણ આવતી હતી, ખાલી આ ચેકઅપ કરવા માટે ગયા હતા। પણ આ ચેકઅપના એમને કીધું કે ભાઈ આ દાદાને છે ને કે કાર્યક્રમ કાઢ્યો એટલે કે આમને થોડું છાતીમાં વધારે કે દુખાવાનું એવું છે, એટલે કે આપણે ત્યાં આપણે હોસ્પિટલમાં બોલાવીશું ને ત્યાં આપણી ગાડી આવશે અને ગાડી તમને લઈએ પણ જશે ને મૂકી પણ જશે। ત્યાં ગયા એટલે પછી બપોરનું આ લોકોને ભોજન કરાવરાવીને 4 વાગતાના આ લોકોને એક પેશન્ટને અંદર લેવા માંડ્યા। એટલે આ લોકોને શું કશું બેભાન કશું કર્યા જ નથી। તો ખ્યાતિ કાંડ મામલે જિગ્નેશ મેવાણીના સરકાર પર